પણ તમને આશ્ચર્ય થશે, આજે 30,000 વૈજ્ઞાનિકો પૃથ્વી ઉપર દિવસમાં 12, 15 અને 18 કલાક પોતાની લેબોરેટરીમાં બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવવામાં પ્રવૃત્ત છે કે માણસ જાતને કેવી રીતે વહેલી સાફ કરી નાખવી આ પૃથ્વી પર, એની માટે પ્રયત્નશીલ છે 30,000 વૈજ્ઞાનિકો. તો તમને ભણાવ્યા એ આની માટે? તમને શિક્ષણ આપ્યું એ આ કરવા માટે? તમારે 30,000 વૈજ્ઞાનિકો જો બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવવાનું છોડીને માનવજાત કંઈક સુખી થાય એવું કંઈક બનાવવાની શરૂઆત કરે તો પૃથ્વી સ્વર્ગ બની જાય. એ લોકો એક પ્લુટોનિયમ બોમ્બ બનાવ્યો છે. એની વિશેષતા એ છે કે ઇટ કિલ્સ બટ ડઝ નોટ ડિસ્ટ્રોય. એ પ્લુટોનિયમ બોમ્બ પડે એટલે તમે મરો પણ માલ મિલકતને કોઈ નુકસાન ન થાય. એ કેવી રીતે? કે બોમ્બ પડે એટલે અમુક સ્ક્વેર કિલોમીટરના એરિયામાં એ ઓક્સિજન સક કરી લે. વગર ઓક્સિજને તમે દોડીને કેટલે બહાર જવાના? તમે જેમ માછલી હોય પાણીમાંથી બહાર કાઢી અને તડફડીને મરી જાય એમ તમે તડફડીને મરી જાઓ. એટલે ઘણી વખત આ વાત કરતા હું કહું છું કે તમે ટોયલેટમાં બેઠા હો અને આ પ્લુટોનિયમ બોમ્બ પડે તો તમે મરી જાઓ પણ તમારા ટોયલેટ પેપરને કાંઈ ન થાય. એટલે 30,000 વૈજ્ઞાનિકોએ ભેગા થઈને માણસની કિંમત ટોયલેટ પેપર કરતા પણ ઓછી કરી નાખી. જે હકીકત છે, જે આજના શિક્ષણની એક વાસ્તવિકતા છે. એટલે લક્ષણવાળું શિક્ષણ જોઈએ તો એ રક્ષણ કરે. આ લક્ષણ વગરનું શિક્ષણ છે એટલે ભક્ષણ કરે છે. બીજી એક વાત પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કરતા, એ પોતે કહેતા કે શિક્ષણનું હૃદય શું? તો શિક્ષણનું હૃદય એ હૃદયનું શિક્ષણ છે. હાથનું શિક્ષણ આપણને મળે છે, આપણે મજૂરી કરી શકીએ છીએ. હેડ એટલે બુદ્ધિનું શિક્ષણ આપણને મળે છે, આપણે બુદ્ધિથી સારું કામ કળા કરી શકીએ છીએ. સ્કિલ. પણ હૃદયના શિક્ષણની વાત છે, જેમાં સદગુણો અને સંસ્કારની વાત છે. બાકી તો પૃથ્વી ઉપરથી રોજ 1.5 લાખ માણસો વિદાય લે છે. 24 કલાકમાં 1.5 લાખ એટલે 86,200 સેકન્ડમાં 1.5 લાખ એટલે દર 2 સેકન્ડે 3 વ્યક્તિ વિદાય લે છે. આપણે આ પ્રવચનની શરૂઆત કરી 10 મિનિટ થઈ, 10 ગુણ્યા 60 600 સેકન્ડ થઈ, 900 વ્યક્તિઓ પૃથ્વી પરથી જતી રહી. એમાં ભગવાનની ઈચ્છા હોય ને કાલે ફૂલ કોન્સન્ટ્રેશન મોરબી ઉપર મૂકી દેતો. એમાં આપણા કોઈની હોશિયારી ચાલે એમ નથી, કોઈની લાગવગ ચાલે એમ નથી કે મારે સિરામિકના 3 કારખાના છે, તમારે શું રિશ્વત જોઈએ છે? ત્યાં ચાલે એમ નથી. કહેવાની વાત એ છે કે સંસ્કાર, સદગુણ એ વગરનું જે જીવન છે એ જીવન ઇઝ અ ડોગ લાઈફ, ડોંકી લાઈફ અને કેટ લાઈફ. એ પશુ તુલ્ય જીવન છે. જો વિજ્ઞાને સારામાં સારા એરોપ્લેન બનાવ્યા, સારામાં સારા કમ્પ્યુટર્સ બનાવ્યા અને ખૂબ ટેકનોલોજી આગળ વધી અને ટેકનોલોજીનો લાભ પણ આપણને ખૂબ છે અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ પણ કરો, એનાથી તમામ પ્રકારની પ્રગતિ અને સફળતા મળે છે. માટે ભરપૂર ઉપયોગ કરવો એની ના નથી, પણ એના ઉપયોગમાં પણ અત્યંત સાવચેતી રાખવી પડે. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર 1996ની સાલમાં એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે આ મોડર્ન ટેકનોલોજી છે, ઇન્ટરનેટ ઇત્યાદિ, એ આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમના શાનપણામાંથી અને વિશાળ અનુભવ પરથી બોલેલા કે વિવેકથી વાપરે તો બહુ મોટા આશીર્વાદ છે, વિવેક ચૂકે તો બહુ મોટો શ્રાપ છે. એટલે ટેકનોલોજી ખૂબ સારી વસ્તુ છે દરેક ક્ષેત્રમાં. તમે પણ જાણો છો, અમે પણ જાણીએ છીએ. મેં પણ મારું એન્જિનિયરિંગ આજથી 30 વર્ષ પહેલા પૂરું કરેલું છે, ડિગ્રી એન્જિનિયરિંગ. એટલે આઈ નો વોટ ઇઝ ટેકનોલોજી. અને 30 વર્ષથી હું સંત છું એટલે આઈ નો વોટ ઇઝ સ્પિરિચ્યુઆલિટી. અધ્યાત્મ શું છે એ મને ખબર છે. એટલે વિજ્ઞાન અને અધ્યાત્મ બંને મને ખબર છે.
એટલે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરજો એની ના નથી. એમાં ખૂબ પ્રગતિ અને સફળતા રહેલી છે. પણ એમાં જો વિવેક ચૂકી ગયા તો એ વિનાશનું પણ કારણ છે. આજે કેટલા બધા સાયબર ક્રાઇમ પણ વધી ગયા. એ પણ સમાજની એક વાસ્તવિકતા છે. તો બીજી વાત આ સમજવાની. ત્રીજી વાત, મોટો વિખવાદનો પ્રશ્ન પરિવારમાં અને સમાજમાં છે એ માણસનો અહમ અને કુસંસ્કાર. દરેક માણસને નાનો મોટો અહમ હોય કે હું કંઈક કરું છું ને હું કંઈક કરી શકું છું. બહુ શાંતિથી બેસીને વિચારીએ તો આપણી બાજુમાં બેઠેલો દર ત્રીજો વ્યક્તિ આપણા કરતા કંઈક નાની મોટી વિશેષતા ધરાવે છે. હા કે ના? અને જ્યારે રોજના 1.5 લાખ વ્યક્તિઓ પૃથ્વી ઉપરથી વિદાય લેતા હોય ત્યારે આપણા અહમની કિંમત શું? વી આર નોટ ઇવન સ્પેક ઓફ ધ ડસ્ટ. ખાલી જે મિલ્કી વેમાં આપણી ગેલેક્સી રહી છે ને એનો મેપ જો દોરે ને તો આ પૃથ્વી માટે એક ટપકાની જગ્યા નથી. તો હવે એ પૃથ્વી માટે ટપકાની જગ્યા એ નકશામાં ના હોય તો ક્યાં એમાં ભારત રહ્યું, ક્યાં એમાં ગુજરાત, અને ક્યાં એમાં મોરબી, ને ક્યાં તારું એક સિરામિકનું કારખાનું રહ્યું? એમાં શું તું અહમ લઈને બેઠો છું? કામ મોટું કરવું, પુરુષાર્થથી કામ જીવનમાં મોટું કરવું, પણ એનો અહમ આવવા દેવો નહીં, તો એ માણસને પાળે. આવું થોડુંક પણ લોજિકલી માણસ વિચારે તો માણસનો અહમ ઓછો થઈ જાય. તો પણ સમાજના અને પરિવારના ઘણા બધા પ્રશ્નો હલ થઈ જાય. કુસંસ્કારોની પણ ઘણી બધી વાતો છે. કારણ કે રાતોરાત પૈસા આવે, ઘણા બધા પૈસા ભેગા થાય એટલે કુસંસ્કાર તરફ તમને લઈ જાય. જો તમે સત્સંગ અને સંસ્કાર ન રાખો તો વ્યસનો પણ આવે, અને વ્યસનોથી ઉપરના ઘણા બધા બીજા દૂષણો પણ વ્યક્તિગત અને પારિવારિક જીવનમાં આવી જાય. એ પણ મનુષ્યનું જીવન નથી. બહુ જ વિચારવાનું કે ધીસ ઇઝ 7th or 8th year ગેમ. આ 70-80 વર્ષની રમત છે. ખૂબ સારી રીતે જીવી શકીએ એની માટે બહુ સ્પષ્ટ વિચારો, બહુ જ સવડા અભિગમો સાથે સ્પષ્ટ વર્તનો એ જીવનમાં આપણે નક્કી કરી રાખવા પડે. અને એ જો તમે નક્કી ન કર્યા હોય તો જીવન તો પૂરું થઈ જશે, પણ તમને સંતોષ અને આનંદ નહીં આવે. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, ડેસ્ટિનેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, જર્ની ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. ધ્યેય સુધી પહોંચવું છે એ અગત્યનું છે, પણ પહોંચતા પહોંચતા તમારી સફર છે એ આનંદદાયી અને સંતોષકારક રહે એ પણ ખૂબ જરૂરી છે. તો એવું જીવન જીવવા માટે અમુક ચોક્કસ વિચારો અને વર્તણૂકો આપણે હંમેશા સ્પષ્ટ કરી રાખવાના. એમાં પહેલી મોટી વાત, પહેલો મોટો વિચાર, જે કંઈ આપણે નોકરી, ધંધો, વ્યવસાય કરીએ છીએ એમાં બહુ જ પ્રામાણિકતા, નીતિમત્તા, એથિક્સ, નોર્મ્સ અને ડિસિપ્લિન સાથે જ કામ કરવું. તમે નીતિમત્તા અને પ્રામાણિકતાને મૂકીને કામ કરશો, કદાચ તમને આમ પ્રગતિ થતી દેખાશે, પૈસા પણ મળતા દેખાશે, પણ ચોરીની વાત કોઈ પણ પ્રકારની લાંબી ચાલતી નથી. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવવાની પૂર્ણ શક્યતા છે. કેવા મોટા મોટાને પણ આવે છે, તો આપણને પણ કોઈક દિવસ આવી જાય કે નહીં? અને નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકીને આપણે ગમે તેવું કામ કરીએ, આપણે આપણી જાતને છેતરીએ છીએ. નીતિમત્તા અને પ્રામાણિકતા મૂકીને તમે કામ કરો તો તમને તમારા જીવનનું કોઈ ગૌરવ નહીં રહે. ઠીક છે, કદાચ પૈસા તો કરોડો રૂપિયા કમાઈ લઈએ, 2-4 લક્ઝરી ગાડી પણ રાખી લઈએ, સેન્ટ્રલ એર કન્ડિશન બંગલો પણ બનાવી લઈએ, પણ ખોટું અને અનીતિથી લીધેલું હશે એ તમને તમારી જાત ઉપર ગૌરવ તો નહીં પણ ઘૃણા એક દિવસ પેદા કરશે કે લોકોને છેતરીને મેં લીધું, સરકારી નીતિ નિયમમાં હું ન રહ્યો, રાજ્યનો કે દેશનો ટેક્સ મેં ના ભર્યો. એ ખૂંચશે તમને, અને કેટલું તમે સાથે લઈ જવાના. સમ્રાટ સિકંદર પણ જો ખાલી હાથે જતો હોય
તો મોરબીમાંથી કોણ ભરેલા હાથે ઉપર જવાનું? આંગળી ઊંચી કરો. એનું ધન, એની જે ગણતરી છે ને એ આખા મોરબીને, આખા શહેરને, તમારા બધાના મકાનોને, કારખાનાને ખરીદી શકે એટલા ધનની વાત એની પાસે હતી. પણ એ ખાલી હાથે જાય છે તો આપણે ક્યાં ભરેલા હાથે જવાના? તો શું કેવું આપણે નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકવા? આપણને આપણા છાતી ઉપર હાથ મૂકીને કહી શકવા જોઈએ કે મેં ક્યાંય નીતિમત્તા અને પ્રામાણિકતામાં સોદો નથી કર્યો. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, નો પિલો is as soft as a clear conscience. તમે રાત્રે બેડરૂમમાં સુવા જાઓ અને તમારા પલંગ ઉપર પોચામાં પોચું ફર્સ્ટ ક્લાસ ઓસીકું સુવા માટે જેમાં તમને ગાઢ નિંદ્રા આવે, એ શું છે? તમારું ક્લિયર કોન્સાયન્સ કે મેં આજે કોઈનું ખોટું નથી કર્યું, મેં કોઈ ચીટિંગ નથી કર્યું. એ બહુ જ મોટામાં મોટી વાત છે. તો એ પ્રથમ લાઈવ લિવિંગ માટેની આ વાત છે. ખોટું કરશો તો આજે નહીં તો કાલે, ને કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવશે જ. પ્રમુખ સ્વામી મહારાજ આ વાતને ખૂબ સુંદર દ્રષ્ટાંતથી પોતે સમજાવતા. એ પોતે કહેતા કે ગામડું ગામ હોય ને એમાં કૂવો હોય ને એમાં લોકો નાવા માટે ડૂબકી મારે, નીચે જઈને સંડાસ કરી નાખે ને, પણ એ બહાર આવે ને પેલા એનું પોત ઉપર પ્રકાશી જાય કે આને અંદર જઈને શું કર્યું છે. આ બહુ ગામથી દ્રષ્ટાંત છે પણ બહુ સચોટ સિદ્ધાંત છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમે અંધારામાં પણ ક્યાંક ખોટું કર્યું હશે તો આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો પરમ દિવસે બહાર આવશે જ. કાયદાના હાથ પણ લાંબા છે, સોશિયલ મીડિયાના હાથ એના કરતા પણ લાંબા છે. એટલે જ્યારે ઘણી વખત કોર્પોરેટ સામે વાત કરે ત્યારે આઈ ટેલ ધેમ, બી ફેithful ટુ જીએસટી. સરકાર જે જીએસટી લાવે છે એમાં બહુ જ પ્રામાણિક રહેજો. આ ધરતી ઉપર આપણે પેદા થયા છીએ, આ ધરતીમાંથી કમાણા છીએ, આ દેશમાં, આ સમાજમાં, આ સરકાર નીચે રહીને કમાણા છે. તો સરકારને વફાદારીપૂર્વક ટેક્સ આપવો એ આપણી નૈતિક જવાબદારીમાં આવે છે. એ આપણી એક મોરલ રિસ્પોન્સિબિલિટી છે. હજી આ કલ્ચર છે ને, અહીંયા મોરબીમાં હજી બધા ફેમિલી બિઝનેસીસ ચાલે છે, એટલે આ કલ્ચર આવતા થોડી વાર લાગશે. હજી અહીંયા મોરબીમાં પ્રોફેશનલ સેટઅપ અને કોર્પોરેટ સેટઅપ નથી. એટલે આ વિચારધારાઓ સમજવી, સ્વીકારવી અને પ્રમાણે ચાલવું, એમાં પ્રવૃત્તિશીલ ઓછા રહી શકશો. કારણ કે હજી બહુ જ નાનું ગામ છે આ. તમે મોટી અમદાવાદ કે બોમ્બે જેવામાં જ્યાં પ્રોફેશનલ સેટઅપ હોય અને કોર્પોરેટ સેટઅપ હોય ત્યાં બધી સિસ્ટમ બહુ નેચરલ છે. પણ એક ખાનદાની આપણામાં હોવી જોઈએ કે આ દેશમાં રહીને હું કમાણો અને મોટો થયો તો આ દેશની સરકારને મારે ટેક્સ આપવો જોઈએ. એ જો ખાનદાની એટલી પણ ના હોય ને, કૂતરા, ગધેડા અને બિલાડા કરતા આપણું કોઈ જીવન વિશેષ ના થયું, એટલી તો ખાનદાની હોવી જ જોઈએ. Where you have earned, pay your tax. પ્રમુખ સ્વામી મહારાજ તો આખી દુનિયામાં ફર્યા. દુનિયામાં જે જે દેશોમાં જતા હતા ત્યાં બધાને આપણા ભારતીયોને કહેતા હતા કે તમે ભારત છોડીને આ દેશમાં આવ્યા છો, પછી અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, ન્યુઝીલેન્ડ હોય, આ દેશે તમને સુખ સુવિધા આપી, આ દેશમાં રહીને તમે પૈસા કમાણા, આ દેશમાં રહીને તમે મોટા થયા, તો આ દેશની સરકારને વફાદાર રહીને એનો સરકારનો ટેક્સ ભરવો એ તમારી નૈતિક જવાબદારી છે. ઇટ ઇઝ અ મોરલ રિસ્પોન્સિબિલિટી. તો નીતિમત્તા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકવા નહીં. અને ચૂકશો તો પ્રશ્ન નાના મોટા આવવાની શક્યતા ખરી, ભલભલાને આવે છે. તમારી કંપનીનું નામ સત્યમ હોય ને તમે અસત્ય પ્રેક્ટિસ કરો તો પ્રશ્ન આવે કે ના આવે? તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હોય તો પણ ભારત ઇન્ડિયન પાસપોર્ટ વગર છોડવો પડે. ખબર પડી શું બોલ્યો? તમે બહુ સારા ઇન્ડિયન ક્રિકેટ ટીમના બોલર હો પણ સ્પોટ ફિક્સિંગમાં જાઓ તો લાઈફ બેન આવી જાય. તમે હજારો પરિવારને મકાન બાંધી આપે અને બહુ મોટા બિલ્ડર હો, તમે હજારો પરિવારને સહારા બન્યા તો પણ તમે તિહારમાં 4 વર્ષ બેસહારા રહી શકો છો. છે કે નહીં? એટલે તકલીફ આવશે અને દિવસે દિવસે કાયદા કડક થશે અને થવા જ જોઈએ. થશે અને થવા જ જોઈએ. અને સાહેબ છે એ કરશે જ. અને ઝાપટ પડે એ પહેલા આપણે આપણી ખાનદાની ના રાખીએ.
સરકારની ઝાપટ પડે પહેલા આપણે આપણી ખાનદાની રાખીએ કે આ દેશમાં રહીને હું કમાણો છું, આ દેશની વ્યવસ્થા, આ દેશના કાયદા રહીને હું મોટો થયો છું, તો એ દેશને મારે વફાદાર રહેવું જોઈએ. એક કૂતરું હોય એને પણ અડધી રોટલી માલિક રોજ નાખે તો એ માલિક આવે ત્યારે પૂંછડી પટપટાવે છે, તો સરકાર સામે એટલી તો પૂંછડી પટપટાવી જોઈએ કે લો તમારો આ ટેક્સ. કૂતરા જેટલી ખાનદાની તો આપણામાં હોવી તો જોઈએ કે નહીં? ધેટ ઇઝ યોર જીએસટી. હું ઘણી વખત જીએસટી ના બે અર્થ કરું છું. જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. એ તમે વ્યવસ્થિત અને વફાદારીપૂર્વક ભરશો એટલે બીજો જીએસટી લાગુ પડશે ઉપરથી. ગોડ સેવ્સ ટેન્શન. જીએસટી, ગોડ સેવ્સ ટેન્શન. તમારું ટેન્શન ભગવાન બચાવી લેશે. તો નીતિમત્તા અને પ્રામાણિકતા રાખી ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં આ વાત શીખવાડી છે. એમણે કહ્યું છે કે તમે તમારા કર્મચારીઓને જે પગાર આપવાનું નક્કી કર્યું આપવો ઇત્યાદિ ઘણી બધી પ્રામાણિકતા અને નીતિમત્તાની વાતો કરી છે. અને તમે જો પ્રામાણિક અને નીતિમત્તામાં રહેશો તો લોકો તમારી પાસે આવશે, કામ તમારી પાસે આવશે, પ્રોજેક્ટ તમારી પાસે ખેંચાશે, તમારી પર્સનાલિટી એવી બનશે. તમે જો પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી ઉપર જે કામ કર્યું છે અનબિલીવેબલ. અહીંયા તમે આપણે બધા બેઠા છીએ ને, આપણા બધાનો વહીવટ વ્યવહાર ભેગો કરો ને એટલે પ્રમુખ સ્વામી મહારાજના છાંટામાં ના આવે. એટલો મોટો કામ એમને પૃથ્વી ઉપર કર્યું. તમારામાં અહીંયા બેઠા છે એમાંથી 20 યુનિટ ને 20 કારખાનાઓ આંગળી ઊંચી કરો. મેં આંકડો જેવો મૂકે એટલે કોઈ આંગળી ઊંચી ના કરે. પ્રમુખ સ્વામી મહારાજ એકલા હાથે વન મેન શો. હાઉ મેની ઓફ યુ બીન ટુ અક્ષરધામ? અક્ષરધામ ગાંધીનગર જોયું, આંગળી ઊંચી કરો. બધાએ જોયું છે. સેકન્ડ ક્વેશ્ચન, દિલ્હીનું અક્ષરધામ જોયું, હાથ ઊંચો કરો. ઓહો, એ પણ લગભગ બધાએ જોયું છે. એવા નાના મોટા 1200 કેમ્પસ, 1200 પ્રમુખ સ્વામી મહારાજ એકલા હાથે ઉભા કર્યા. 1200 કેમ્પસ. એની સાથે સાથે 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો ઊભી કરી અને એનું સફળ સંચાલન કર્યું. તમે અહીંયા કોઈ વડીલશ્રીઓ ઘણા બેઠા છે, અમારે થોડો પરિચય થયો. ઘણા બધા કોઈ એક સ્કૂલ કે એક જગ્યાએ કોલેજમાં ના ટ્રસ્ટી છે, તો પણ નાના મોટા પ્રશ્નો કેટલા આવતા હશે તમે સમજતા હશો, જોતા હશો. 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો એકલા હાથે ઊભી કરી અને એનું ચેરિટી બેઝ ઉપર, સમાજ સેવાના બેઝ ઉપર સફળ સંચાલન કર્યું. આ બે આંકડા છે ને તમે વિચારશો એટલે મારું પેલું સ્ટેટમેન્ટ તમને યાદ આવશે. 45 વર્ષ ગુરુપદ ઉપર રહ્યા, 1300 આવા કેમ્પસ ઉભા કર્યા. અને નાઉ બ્રેક ઇટ ડાઉન. 45 વર્ષ, 50 વર્ષ રાઉન્ડ ફિગર લઈ લો એટલે દર વર્ષે 25 પ્રોજેક્ટ પૂરા કર્યા પ્રમુખ સ્વામી મહારાજ. એક વર્ષ એટલે 52 અઠવાડિયા, એટલે દર 2 અઠવાડિયે કેમ્પસ. હવે હું જે વાક્ય બોલું છે સાંભળજો. તમે બધા એન્ટરપ્રેનર્સ છો, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છો, મેન્યુફેક્ચરર્સ છો, ટ્રેડર્સ છો અને બિઝનેસમેન પણ છો. એટલે હવે હું એક વાક્ય બોલું છું એ સાંભળજો. પ્રમુખ સ્વામી મહારાજે 50 વર્ષ સુધી દર 15મા દિવસે એક જમીન ખરીદી, જમીન લીગલી ક્લિયર કરી, એની ઉપર પ્લાન્સ પાસ થઈ ગયા, એ પ્લાન પ્રમાણે બાંધકામ થઈ ગયું. એ બાંધકામ થયું પછી એ સંસ્થાનું ઉદ્ઘાટન થઈ ગયું અને સમાજ સેવા માટે સંસ્થા વહેતી મૂકી દીધી. દર 15મા દિવસે 50 વર્ષ સુધી એક સમાજ સેવા સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજે સમાજને આપી. વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા. અને આપણે ઇન્ડિયામાં લાઈટ જાય તો બહાર આવીને બગાસીમાંથી જોવે, બાલ્કનીમાંથી બધાની ગઈ જાય પછી બેસી જાય, પેલ્ઝિન લેંગો પહેરી, ઓટલી પગ પરી પગ ચડાવી તો તબક જા બસ. મૂળ બધાની ગયેલી હોવી જોઈએ. યસ ઓર નો? આપણો એટીટ્યુડ છે એ નિમ્નતાનો વિચાર કરાય, શ્રેષ્ઠતાનો વિચાર ના કે. આ માનસિકતા આપણે બદલવી પડે.
એ માનસિકતા પર એ બદલી એટલે શ્રેષ્ઠ અને ઊંચા વિચાર હોય. પેલું મચ્છરિયું નાનું બચ્ચું જન્મે હતું અને એને પાકું આવી કે પહેલી ફ્લાઇટ લીધી એને આમ રૂમની આમ ઉડ્યું. મેડન ફ્લાઇટ હતી, પહેલી ફ્લાઇટ મચ્છરના એબીની નાનું બચ્ચું. એટલે માતા પિતા એક સ્ટોરી છે. એના માતા પિતા ખૂણામાં બેઠેલા અને માતા પિતાએ જોયું કે આપણું નાનું બાળક મચ્છર આખા રૂમમાં પહેલું ઉડાન લીધી. અને પાછું માતા પિતા પાસે આવ્યું એટલે એની માતા અને પિતાએ પૂછ્યું કે બેટા પહેલી ઉડાન કેવી રહી? તો કે મમ્મી પપ્પા પહેલી ઉડાન બહુ જોરદાર રહી. હું આખા રૂમમાં જ્યાં જ્યાં ઉડ્યું ને ત્યાં બધાએ મારી માટે ખૂબ તાલીઓ પાડી. ખબર પડી શું? બધાએ ખૂબ તાલીઓ પાડીશું એટલે મારી નાખવાનો પ્રયત્ન કરેલો, પણ વિચાર્યું શું? બધાએ મારી ઉડાન જોઈને તાલીઓ પાડી. That is attitude. એને અભિગમ કહેવાય. આવા અભિગમથી જીવનમાં લોકો સુખી રહી શકે. સંજોગો અને પરિસ્થિતિ તો કાયમ અનુકૂળ નહીં જ રહે. એ પૃથ્વી ઉપર સિદ્ધાંત છે, કારણ કે ભગવાને કોઈને પૃથ્વી ઉપર MOU કરીને મોકલ્યા નથી. મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. જા બેટા પૃથ્વી પર જા, એવરીથિંગ વિલ હેપન ગુડી ગુડી. બધું સારું થશે એવી પેપર ઉપર સહી કરીને ભગવાને કોઈને મોકલ્યો નથી. કોઈની પાસે હોય તો દેખાડજો. લાઈફ ઇઝ લાઈક અ સાઇન વેવ. ઉતાર ચઢ તો આવવાની છે, પણ આ વિચારોની સકારાત્મકતા હંમેશા જીવનમાં રાખવી. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત કહ્યું, સ્વામી ગાડી બહુ અપશુકનિયાર છે, વર્ષમાં 3 વખત અથડાઈ. સ્વામી કે શુકનિયાર કહેવાય, 3 વખત અથડાઈ પણ કોઈની ઈજા થઈ? જો આ દ્રષ્ટિએ કોઈ એ પ્રસંગને જોવો, આ અભિગમથી એ પ્રસંગને મૂલપો, એ જીવનમાં સુખી રહેવાની ચાવી છે. બાકી ગાડી બગડે ખરી, ગાડીનો એક્સિડન્ટ થાય, પણ એક્સિડન્ટ થયો પછી તમારા વિચારો શું છે એ અગત્યનું છે. You need to have absolute control on your thought process. આપણા વિચાર અને આપણી ભાવનાઓ પર જેટલો આપણો કંટ્રોલ હોય એટલો જ વ્યક્તિ સુખી થઈ શકે. તો આવા એટીટ્યુડ્સ, આવા વિચારધારા, આવી બધી વિચારધારાઓ, એનાથી વ્યક્તિ સુખી રહે છે. બીજી વાત સુખી થવાની કે આપણે જે પણ ક્રિયા કરીએ, પ્રવૃત્તિ કરીએ, વ્યવસાય કરીએ, નોકરી કરીએ, એમાં જે આપણે વાત કરી કે નીતિમત્તા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકતા નહીં. કારણ કે નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂક્યા તો તમે 1 સેકન્ડમાં હીરોમાંથી 0 થઈ ગયા. 1 સેકન્ડમાં બધું હાથમાંથી જતું રહે. અત્યારે પાછું મુંબઈમાં એક બીજા પરિવારમાં 11,000 કરોડનો કેસ ચાલ્યો છે. પ્રશ્ન આ જ, 11,000 કરોડ છે તો ઝઘડે છે. બોલો, 10 પેઢી બેઠી ખાઈ જ નહીં, 25 પેઢી. પણ નીતિમત્તા અને પ્રામાણિકતા હંમેશા વ્યવહારમાં એ રાખવા. કારણ કે હવે સાંભળજો બરોબર, કારણ કે કર્મનો સિદ્ધાંત પૃથ્વી ઉપર લાગુ પડે છે. તમે ખોટું કર્યું, કોઈનું ખોટું લીધું, એ આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, પરમ દિવસે નહીં તો 100, 200, 500 દિવસે. કર્મનો સિદ્ધાંત તો એ પણ કહે છે કે આ જન્મે નહીં તો આવતા જન્મે તમારે ચૂકવવું તો પડશે જ. યુ હેવ ટુ ગીવ બેક. આ વિચાર દ્રઢ રાખીએ, આ વર્તન દ્રઢ રાખીએ તો જીવનમાં વ્યક્તિ સુખી થાય. આપણે જે વાત કરતા હતા, આપણા સત્શાસ્ત્રોમાં વાત છે, રામાયણમાં તુલસીદાસજીએ વાત લખી છે, પર ધન પથ્થર માનીએ, પર સ્ત્રી માક સમાન, ઇતને સે હરી ન મિલે તો તુલસીદાસ જમાલ. આ નીતિમત્તા અને પ્રામાણિક જીવન અને વ્યવહારની જ વાત છે કે પર ધન પથ્થર માનીએ, કે જે ધન આપણું નથી એ ધન આપણી માટે પથ્થર અને ધૂળ સમાન છે, થૂકાય પણ નહીં, આપણું થૂક બગડે. આ વાત તુલસીદાસજીની રામાયણમાંથી બધા સમજી જાય તો કોર્ટમાં 70% કેસ બંધ થઈ જાય છે. આ કે ના, આ 7-12 માં 15-15 ન કેવી રીતે નીકળે, 5-5, 10-10 કેવી રીતે નીકળે છે? આ વાત સમજ્યા નથી, પોતે દુઃખી થાય છે અને બીજાને દુઃખી કરે છે. પર સ્ત્રી માત સમાન.
અમારા સદગુરુ સંત પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી આ વાત સમજાવે છે કે તમારા પત્ની સિવાય આ પૃથ્વી પર કોઈ પણ સ્ત્રી ઉંમર પ્રમાણે કાં તો તમારી માતા છે, કાં તો તમારા બેન છે, અને કાં તો તમારા દીકરી. એવી સમજણ, એવી દ્રષ્ટિને એવું વર્તન હંમેશા રાખવું, તો બાકીના બીજા 30% કેસ કોર્ટમાંથી પૂરા થઈ જાય એમ છે. આ બધી જ વાતો અમારા પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે 88 વર્ષની ઉંમરે સમગ્ર શાસ્ત્રના સાર રૂપે સત્સંગ દીક્ષા એક નાનો ગ્રંથ પોકેટ બુક છે એવી લખી છે. એમાં બધા જ સિદ્ધાંતો ખૂબ સરળ અને સારા શબ્દોમાં મૂકેલા છે. તો વ્યવસાય અને વેપારમાં નીતિમત્તા અને પ્રામાણિકતા, મારાથી કોઈનું ખોટું લેવાય જ નહીં, એ ગૌરવ સાથે જીવનમાં જીવવું. અને એ ગૌરવ સાથે જીવન પૂરું કર્યું હોય તો 80-90 વર્ષની ઉંમર સુધી જીવીએ ત્યાં સુધી ગમે તે વર્ગની વચ્ચે, ગમે તે ગ્રુપની વચ્ચે ઉન્નત મસ્તકે આપણે જીવી શકીએ, એ નીતિમત્તા અને પ્રામાણિકતાના કારણે. જો નીતિમત્તા અને પ્રામાણિકતા હોય, પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ગાંધીનગરમાં હતા. ત્યાં બેંક ઓફ બરોડાની નવી બ્રાન્ચનું ઓપનિંગ થતું હતું. એના મેનેજર તરીકે સુનિલભાઈ પારેખ નામની એક વ્યક્તિ આવતા હતા. એમને ઉદઘાટનના આગલા દિવસે જ ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગરમાં જ છે. અને એમની બેંકની બ્રાન્ચનું બિલ્ડિંગ હતું ત્યાંથી 10 કિલોમીટર દૂર પ્રમુખ સ્વામી મહારાજનો ઉતારો છે. એટલે ત્યાં દોડી આવ્યા. અને પ્રમુખ સ્વામી મહારાજે વિનંતી કરી, સ્વામી મને ખબર નહીં કે આપ ગાંધીનગરમાં છો, તો આમંત્રણ કાર્ડ આપને પૂછીને આપની અનુમતિ લઈને આપનું નામ છાપે. સ્વામી કહે ના, અમારી કોઈ મનને એવી કોઈ મહત્તા નથી. કે સ્વામી આપ પધારો ઉદઘાટન માટે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અત્યારે મારે આ અક્ષરધામનું ઉદઘાટન સમારોહ છે 1992ની આ વાત. એટલે અમે અત્યારે વ્યસ્તતા ઘણી બધી છે આયોજન વ્યવસ્થા મિટિંગોની, પણ અમારા બે મોટા સંતો છે એટલે ઈશ્વરચરણ સ્વામી અને વિવેક સાગર સ્વામી કે અમારા બે મોટા સંતો જે ઉદઘાટન માટે આવશે. એટલે માની ગયા. સમજે ને, સુનિલભાઈ વિનંતી કરી કે સ્વામી એક આશીર્વાદ પત્ર લખી આપો તો ઉદઘાટન પ્રસંગે હું વાંચું એટલે અમને સંતોષ થાય કે આપ ઉદઘાટનમાં છો. તો પ્રમુખ સ્વામી મહારાજે તરત પેન અને પેપર મંગાવી અને 5-7 લીટી ઉદઘાટન પ્રસંગની શુભેચ્છા લખી આપી. ત્રીજી વિનંતી હમણાં અગત્યની કરી કે સ્વામી મારી ઈચ્છા છે કે મારે તમારા બેંક એકાઉન્ટથી મારા બેંકની શરૂઆત કરવી છે. ત્યારે આ પ્રમુખ સ્વામી મહારાજ જેમની લંડનમાં સુવર્ણ તુલા થઈ, એ તમામ પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ દાન ગયું. આ પ્રમુખ સ્વામી મહારાજની અમેરિકામાં 25, 30, 35 જેટલી કીધું ધ સિટી મળી છે. અને ભવ્ય મોટા સન્માનો બ્રિટિશ પાર્લામેન્ટ, વેરિંગિયન પાર્લામેન્ટ, કેનિયન પાર્લામેન્ટમાં કયા છે. એ પ્રમુખ સ્વામી મહારાજે સુનિલભાઈ પારેખને કહ્યું કે તમારી ભાવના છે તો અમે સંસ્થાનું એક બેંક એકાઉન્ટ તમારી એક બેંકમાં ખોલાવશું. ત્યારે મને કહ્યું કે ના સ્વામી, સંસ્થાનું નહીં, મારે તમારું પર્સનલ બેંક એકાઉન્ટ જોઈએ છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે મારા નામે તો બેંક એકાઉન્ટ જ નથી. અમે તો સાધુ છીએ, અમારા નામે બેંક એકાઉન્ટ હોય નહીં, મારી સહી જ કોઈ જગ્યાએ ચાલતી નથી. બીએપીએસ સંસ્થાના સર્વે સર્વા આજે બીએપીએસના એક પણ સંતના નામે બેંક એકાઉન્ટ નથી. એ કેશને અડતા નથી, એમની પાસે કોઈ કેશ નથી, એમણે પોતાની કેશ કોઈની પાસે રખાવી નથી. તો જ તમારી વાતોની લોકોને અસર થાય, તો જ શબ્દોની અસર અને પ્રેરણા લોકોને મળે. તો આટલી